હર હર મહાદેવ બધાને કેમ છો બધા મજામાં જ હશે। તો આજે અમે જાવીશું મેળામાં અને આજે ઘરેથી નીકળ્યા છીએ અને ભીડમાં પહોંચ્યા છીએ। મોટરસાઇકલ લઈને જાવીશું મારા ભાઈને બે મારા દાદાનો છોકરો છે અને મેળામાં જાવીને અવણ મેળાના વાવડી પણ એવા છે કે મેળો બહુ સારો ભરાણો છે। તો બધા વ્લોગમાં બન્યા રહીજો કારણ કે કેવો મેળો ભરાણો છે એ તમને બધું જ બતાવીશું। તો સારું હાલો વ્લોગમાં બધા બન્યા રહીજો। ફાઇનલી આપણે ચોટીલા હાઈવે ઉપર પહોંચી ગયા છીએ અને ચોટીલાથી હવે દૂર રહ્યા નથી। આ આવી ગયો ચોટીલાનો ડુંગર અને હવે આપણે થાન રસ્તે ચડી ગયા છીએ। થાનની રસ્તાની બાજુમાં મિત્રો પથરાઓ ખૂબ જ મોટા છે અને એ જોઈને ખૂબ જ સારું લાગે એવો મિત્રો નજારો છે। અને થાન રસ્તેથી હવે તરણતરનો રસ્તો થોડોક જ કાપવાનો રહ્યો છે, પરંતુ મિત્રો બસમાં બેઠા છીએ અને રોદા ખૂબ જ આવે છે અને તમે રોદા ખાતા ખાતા મેળામાં અમે જાવી છીએ। મેળામાં પહોંચી ગયા છીએ, ચોટીલાથી નીકળ્યા હતા અને મેળામાં પહોંચ્યા ત્યાં અમારા બીજા દાદાના છોકરોની ભેગા થઈ ગયા। છોકરો છે મેળાનો તમને નજારો દેખાય બધા બ્લોગમાં બધા બન્યા રહી ગયો। મેળો એમ તો ઘણા લોકો આવેલા છે, ગળદી બહુ છે। સારું હાલો બ્લોગમાં બધા બન્યા રહી ગયો। ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે અમે પહોંચી ગયા અને ધજા તો મિત્રો જોઈને એવું લાગ્યું કે ઓહો બહુ જ મોટી છે। ધજા તો છેડ કુંડે અડી જતી હતી અને લોકોની ભીડ તો તમે જુઓ કેટલા બધા લોકો છે। ફાઇનલી જો આપણે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છીએ। કુંડના પણ દર્શન લીધા છે અને મંદિરે જે દર્શન કરવા બાકી છે। સારું હાલો આપણે મંદિરે દર્શન કરી આવી, કુંડના દર્શન કરી લીધા છે। કુંડનો નજારો તમને દેખાડશું। અહીં કુંડે આવે લોકો એટલે કે ડૂબકી મારે, ડૂબકી મારીને પછી મંદિરે દર્શન કરવા જાય અને આપણે તો દર્શન કરી લીધા, પરંતુ ભીડ તમે જોઈને એવું લાગ્યું કે આપણે હવે ફટાફટ બહાર નીકળી જઈએ, કારણ કે ખૂબ જ હવે એવું લાગ્યું કે હવે ગળદી વધવા લાગી છે। એટલે આપણે નીકળ્યા બહાર ગાયો ને ઘા અને બહાર નીકળીને જોયું ત્યાં છોકરા રમતા હતા એટલે આપણે ઘડીક ઊભા રહી ગયા અને પછી સીડો કંટાળો સીડ્યો એટલે આપણે ત્યાંથી સટક્યા ત્યાં જોઈ બાજુમાં છત્રી જોઈને એવું થયું કે નાના ઘડે જોઈ લેવી છે। તો છત્રીમાં મજા આવી ત્યાં બાજુમાં જોયો સગડોળ જોયો તો સગડોળ જોઈને પછી એમ થયું કે મજો આ બાજુમાં શું બીજું છે। તો જોયું ત્યાં એ તો હતી હોળી કેવી કે મગર કેવી કઈ સમજણ જ ન મજવું પડે, જાય ઊંચું બહુ અને પાછું આવે હેઠું માજ્યું। એમ થયું કે આ મજ્યું છે એ શું મજ્યું, એમ થાય બેઠા હોય તો નહીં હેઠા આવ્યા હોય તો બાજુમાં પડી ગયા ખોખાનો ઢગલો જોઈને તો એમ થયું કે નાના થોડાક ખાઈ લેવી। તો પછી ખોખાનું કરાયું પેકિંગ, શેકેલા ખોખા લઈને જ્યાં બાજુ એ ટેકરી હતી ત્યાં આખા મેળામાં ફરીને વીઆઈએ છીએ। હવે નાસ્તો કરવા વીઆઈએ છીએ, નાસ્તો કરવાનું છે અને બાજુમાં ઘોડી ને એવું બધું બતાવવાનું ઘરાખરનું બધા સવારમાં ખેલ રમ્યા છે એવું હે બધું। બાજુમાં સાંજનો સમય થઈ ગયો છે, અમે નાસ્તો લઈને વીઆઈએ છીએ। નાસ્તામાં એવું છે ખોખી છે માંડવી મસ્ત ગરમા ગરમ। તો હાલો ખોખી ખાઈ હોય તો એમે ખોખી ખાઈ લીધી, થોડાક રખડ્યા એટલે પૂછ્યા થઈ ગયા છે। તો ખોખા વધી ગયા છે, ખોખા ઘણા લાયા હતા, ખોખા ખાઈ લીધા ને ખોખા ખૂટતા નથી એટલે વધ્યા છે છેલ્લા। અમારે જો એક ભાઈએ તો પાણી પી લીધું, કાંઈ ન ખૂટ્યા ને વધી ગયા થોડાક એટલે લઈ લીધા આજનો ટાઈમ થઈ ગયો છે। જો સુરત દાદા રહ્યા ચડવાનો ટાઈમ થઈ ગયો છે એમની તો સારું હાલો પાણી પીને આપણે પાછા મેળામાં આટા મારવા વ્યા જઈએ। એમાં કઈ ફરવા થયા નહીં, રખડવા થયા છે।
છીએ સગડોળમાં ઉપર જો આવી ગયા છીએ ઉપર અમે આવી ગયા પીપી લાગી મજા આવી શરીર તરણ થાય મજા આવી ગઈ હો બાકી બીક તો લાગતી રૂજો બીક તો લાગતી તારું કાળજી પીવું મજા આવી ગઈ થોડી પડે ને એટલે બીક નો લાગી થઈ ગયું આવ્યો ગા પાછળ જોઈ શકો બાકી તો બાકી નહીં આવ્યા જમ્યું કઈ મસ્ત ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ છોટી લાવી જમવા બેઠા હતા જમી લીધું છે મજા આવી ખાઈ લીધું છે ખાઈને બિલ સૂકવી દેવી પછી નીકળવું ઘરે સારું હાલો